અંકલેશ્વર શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પ્રારંભ કરાવ્યો હતો। શહેરના જીનવાલા હાઈસ્કૂલના પટાંગણ ખાતે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા। સાથે જ અંકલેશ્વર નગરપાલિકાના 7 કરોડના વિવિધ વિસ્તારોના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં જનહિતલક્ષી યોજનાઓના લાભથી એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા અને આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બને તે હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંકલેશ્વર ખાતે જીનવાલા હાઈસ્કૂલના પટાંગણમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જે આવનારા 2 દિવસ અંકલેશ્વર નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં પરિભ્રમણ કરશે। અંકલેશ્વર શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા જીનવાલા હાઈસ્કૂલ ખાતેના પટાંગણમાં નગરપાલિકા સંચાલિત મુખ્ય શાળાની બાળાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ અને આમંત્રિત મહેમાનોનું કુમકુમના તિલક કરી પુષ્પવર્ષા સાથે ભાવભેર વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું। આ તકે સરકારે લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ નગરજનોએ નિહાળી હતી। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્રો ચેક એનાયત કર્યા હતા। આ તબક્કે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અંકલેશ્વર નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં અંદાજિત 7 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ, અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, નગરપાલિકા મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયા, નગરપાલિકાના કમિટી સભ્યો તેમજ અન્ય પદાધિકારીઓ, લાભાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા 15 નવેમ્બરથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એની શુભારંભ કર્યો છે। એ દરમિયાન આજે અંકલેશ્વર શહેરની અંદર આજથી શુભારંભ થયો છે, ત્યારે જે ધ્યેય છે કે આ યાત્રા દ્વારા કેન્દ્ર સરકારની જે અનેકવિધ યોજનાઓ છે એ યોજનાનો લાભથી કોઈ વંચિત ન રહી જાય લાભાર્થી, એ માટે આ દેશના તમામ ગામોની અંદર 2 લાખથી વધારે ગામોની અંદર આ યાત્રા કરવાની છે અને 26 જાન્યુઆરી એની પૂર્ણની થવાની છે। જે પ્રકારે આઝાદીના 75 વર્ષ પૂરા થયા છે, આવતા 2047માં જ્યારે 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા ત્યારે જે આવનારા 25 વર્ષની અંદર ભારત દેશ વિકસિત દેશ બને, ભારત દેશ ભવ્ય બને, એ પ્રકારની જે મોદી સાહેબની પરિકલ્પના છે એને સાકાર કરવા માટે આ જે તમામ ગરીબ લાભાર્થીઓ છે, લાભાર્થીઓને આ લાભથી આવનારા દિવસોની અંદર એ પોતે પણ આર્થિક રીતે પગભર થાય એ પ્રકારના આ ધ્યેય છે। અને આપણે જોઈએ છે કે છેલ્લા 2001થી 2014 સુધી જ્યારે આ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા, ત્યારથી અનેક યોજનાઓની શરૂઆત કરીને ગરીબો સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા હતા। આજે 2014થી છેલ્લા 9.5 વર્ષથી આ દેશના વડાપ્રધાન તરીકે પણ દેશમાંથી અનેકવિધ યોજનાઓ બનાવીને આ છેવાડાના વ્યક્તિને પોતાના લાભ મળે અને એ લાભ થકી પોતે આર્થિક રીતે પગભર થાય। ધર્મેશ પટેલ, આર ન્યૂઝ, અંકલેશ્વર।